લાગને માની જાને, પણ અત્યારના દીકરા માનવા તૈયાર નહીં ને. એટલે હું કહું કે તમે જાતે નુકસાન કરીને બેહોશ ગાંડાઓ. રામ રામ. તમને દરેકને હું એ જ કહું કે નુકસાન માતાજી લાવાથી નહીં થતા, તમારા વેમથી થઈ જાય છે. માતા તમારે ઘેર બેઠીશ, અત્યારે બેઠી છે, અને પહેલાથી જ તમારા વડવાઈ બેહાડી રાખીશ. વડવાઈ ભક્તિ નહીં કરી, 12 મહિને એક નિવેદ આલ્યું કે લે માં, આજ તારો ને મારી વાત, તારો ને મારો વચન. હે માં, કદાચ વચન નહીં જાય હો, પ્રાણ ભલે જતા રહે પણ તારું વચન નહીં જાય, કાપતા નહીં. એટલે કહું અત્યારે એ બાજુના પેલા છાર, એક ડોહાના 4 દીકરા હોય ને, તો 2 આ બાજુ રે ને આ બાજુ રે, ઝઘડાઈ આન કહી દે આજથી તારે મારે કોઈ લેવા દેવા નહીં, તારે ઘર હું નહીં, મારે ઘર તું નહીં. ને 6-12 મહિના લગ્ન પ્રસંગમાં પાછા એ જ ભેગા થઈ અને એ જ સમાજમાં ખાતા પીતા હોય ને, તેદાર તમારી માતા તમને લાફો મારે. એ તમે જાતે વિચાર નહીં કરતા ને, એટલે તમે દુઃખી થાવ. કોર્ટ કચેરી હતી જ પેલા હતી ને, તો કોઈ દિવસ કદાચ જમીન જાયદાદના ઝઘડા થયા, પેલા રાજ દરબારમાં નહીં પહોંચ્યા, અંદર ખાને કદાચ ભાઈનો મામલો છે ને, બહાર શું લેવા જવું? સમાજ ભેગું થઈને 2 પંચ એને પતાઈ દેતું કે આટલું તું રાખજે ને આટલું એને સોંપી દેજે. અત્યારે આવું થાય જ. અત્યારે સીધા પોલીસ સ્ટેશન જાય, લાવો મારું આટલું લઈ લીધું, કેસ કબાડા થઈ જાય. તો એ જ જમાનો પેલા હતો, એ જનું એ જ જમીન એ પડી, જગ્યાએ જ. પણ માણસનો પરિવર્તન થઈ ગયો ને, એટલે તમને સુધરતા નહીં. રામ, હું એટલા માટે કહું કે આ તળિયાના દેવનું સમાધાન કરતા 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 તમારી માં સુધી પહોંચી ગયા ને, તો તમારી માં તમને સીધો મારા નાથનો દ્વાર દેખાડે, મારા રામ નામની લત લગાડે. હવાર હાંજ કદાચ કોઈનું સારું નહીં થાય, પ્રાર્થના કરો કે હે સૂર્યનારાયણ ભગવાન, તું જગતમાં જાગતો દેવ બેઠો છે, તારા અજવાળાથી આખી દુનિયા જાગે છે. આમ કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી, નમન કરીને તમારી માતાને, તમારા ઘરમાં જીવતા માતા પિતા બેઠા હોય ને, એના ચરણ નમીને તમે કામની શરૂઆત કરો. જો જગતમાં ખોટ પડે તો હું વેલડી મટી જાઉં ગાંડા. માનો તમે કરી શકો છો. તમે એવું કરો છો, તમારી મા બાપને પગે લાગવામાં શરમ આવે છે. બાજુવાળા જોવે છે, સારું કહેશે ને, બોલો ને હવે મોટો ભગત બની ગયો, એની મા બાપના ચરણ જુએ. આ બધી તમને શરમ નડે. શું નડે? શરમ નડે. હું અત્યારે આટલું બધું બોલું છું, કઈક વ્યક્તિના માઇન્ડમાં નહીં, એની વાતો માથાફીરી નહીં થાય, એની જ વાતો માથાફીરી નહીં થતા, તો શું કામ ટાઈમ બગાડીને બેઠા ગાંડાઓ? શું કામ ટાઈમ બગાડો? અલે દોરા ધાગાવાળા હજારો બુવા બેઠા છે, હજારો માતાઓ બેઠી. દુઃખ તો દરેક મટાડી હાલે છે, કોણ નહીં મટાડતું? પણ મારી સામે કદાચ સલાહ લેવા બેઠા હશે ને, તમારી પીઢીઓની માતા ખોદી જજો ગાંડા. જગતમાં દુઃખ ના પડે. તમારા દીકરા તમારા આવતો વંશ કદાચ આમનું આમ સ્ટેરિંગ ઝાલી રાખે ને, તો તમને જગતમાં પૂછતા થઈ જાઓ. નકર અત્યાર સુધી તમારા બાપ દાદા રખડ્યા છે ને, એમના એમ અત્યારે તમે રખડશો. આ લાઈન ના પકડો તો હો ખબર પડે છે ને. કા એક સ્ટેશન એવું, અહીંથી 40 ટ્રેન ડબ્બામાં ચડી જાજો, સામે અયોધ્યા આવી જાય, રામ નામની નગરી. આ હારા બધા એવું કહે છે ને, કરમ હારા કરવા હારું રે. તો હું એવું કહું કે રામ રામ જેટલું જપી અને તમારી માતાના ખાતામાં નાખશો ને, એનું બેલેન્સ તમારી વસ્તી ખાતા ખાતા એ વસ્તી પાર થઈ જાય, પણ એ બેલેન્સ નહીં પૂરું થાય. તમે શું ધન માયા લઈને ગયા? તમારા બાપ દાદા લેતા ગયા? પૈસા ઢગલા હતા ને, જેના કારણે ચાંદી સોનાના ભંડાર હતા, અત્યાર સુધી લઈ ગયા. એની વસ્તી છણા ખાવાના પૈસા નહીં મળતા. હું મેળડી એવું કહું છું, મળે
અરે કદાચ દેવની કૃપા થાય છે ને, કદાચ ભીખ માંગવા વાળો રાજા જેમ ફરતો હોય ગાંડા. અને જ્યારે દેવ રૂઠી જાય ને એને ભીખ ના હાલે, કોઈ દાણો ના નાખે, એનું નામ દેવ કહેવાય. શું તમે માયા, પૈસા, ધન, દોલત બધું જ મારું, શું તમારું? તમારી આંખ નજરે કઈક લોકો જતા રહ્યા, મોટા મોટા જતા રહ્યા, કરોડપતિ જતા રહ્યા ને કશું લઈ ગયા ખરા? તો એક વાર કદાચ આ માઇન્ડમાં ઉતરી જાય ને કે માં કશું લાયો નહીં, કશું લઈ જવાનો નહીં, કદાચ તારી દયાથી મને આટલું બધું મળ્યું, આટલું બધું કરોડોનું મળી ગયું, પૈસા છે મારા જોડે, બધું છે, માન સન્માન છે, લાવ કંઈક 5 જાનવરને કોઈ ગરીબને દાન કરી દઉં, 5 પછી ના. જેટલો કદાચ આવી આશા નાખે ને એ મોટી હોશિયારી વાપરે, લે પારકી છાપી લે. કોક જોડે થા કોક ગરીબના 500,000 રૂપિયા ખિસ્સામાં ગાલી, એના ઘર સુધી પહોંચી જાય અને એના ઉપર એનું રોટેક્શન ચલાડે. પછી એને ત્યાં ક્યારેક એવી મોટી બીમારી બી ને, જ્યારે વિશ્વાસ આવે કે ભગવાન મારું સારું કરજે, ત્યારે તમારી માતા એવું કે પેલા ગરીબના લીધા છે પાછા આલી, એની માતા ન્યાય લેવા તારે ઉમરે ઉમરી. ખૂબ રામ સમજો છો ને? આ એટલે તમને દાખલો આલું છું. કદાચ તમારા જોડે હું દાન પૂન નહીં કરાવતી, પણ તમે તમારા ઘરની અંદર કદાચ ઘરના આંગણામાં બેઠા બેઠા 5-25 રૂપિયાનું કોઈ છણા મમરા આ તેવું કદાચ કોઈ જાનવરને પક્ષી તમારા આંગણામાં નાખે ને ખાય નહીં, તો ભગવાનને પ્રાર્થના કરજો કે તારા જેવાના દર્શન થાય છે, કંઈક રૂપે થઈ જાય. લો આ નાખ્યું, અને કદાચ 1 દિવસ 2 દિવસ 5 દિવસ ધીરે ધીરે નાખતા નાખતા શરૂઆત કરો ને, ત્યારે તમે એ જાનવર બધા પક્ષી તમારી આજુબાજુમાં બેઠા અને વચ્ચે તમે બેઠા બેઠા એને ખાવડાવો, ગાંધાવો. રામ ત્યારે કંઈક કરતા તમારા ખંભા ઉપર કોઈ જાનવર બી જાય, તમારા માથા ઉપર આવીને બી જાય ને, માનવું કે તારી માતાની કૃપા છે, તમારી માતાની કૃપા છે, તારી કૃપા છે, તારી દયાથી આ બેઠો છે. એને કહેવાય ક્રમ. હારા કર્મ કરે ને એ હારી જગ્યાએ પડે છે, ખોટા કર્મ કરવા વાળા ખોટી જગ્યાએ પડે છે. એ વાત દરેક જાણે છે, દરેકને ખબર છે, એને કેવું નહીં પડે. અમુક એવું કે છે માતાજી અમે બહુ ભક્તિ કરી, અમારા બાપાએ ભક્તિ કરી, અમે કરીએ, બહુ દુઃખી છે. જો તો ખરા ખાઈ પીને દારૂ પીને માંસ મદિરા કરે અને છૂકી ઘરમાં ગાડીઓ ઉપર ગાડીઓ લાવે છે. આ બરાબર? એના કદાચ બાપ દાદાનું થોડું ઘણું અંદર ખાતામાં બેલેન્સ પડ્યું હશે ને, એ તઈ સુધી જ લાવવાના જ, તઈ સુધી જ લાવવાના જ. અને એ બેલેન્સ પૂરું થયું એટલે એને ફીફોડી બંધ, એની ફીફોડી વાગતી બંધ થઈ જાય. એ એક વાર કદાચ એની ફીફોડી વાગી ગઈ હશે ને, એ લઈ આવશે અને કહેશે ખાઈ પીને મસ્ત રહેવાનું. આ ભગવાન ભગવાન કોઈ હાલતા નહીં, વાત બરાબર છે, પણ એના બાપ દાદાનું કોઈ બેલેન્સ ખાતામાંથી પૂરું થયા પછી એની ફીફોડી બંધ થઈ જાય ને, એ દરેક જાણે છે. અને ક્યારે ભગવાન ભક્તિ અને એનો ભગ એ ધીરે 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 દીવા જેમ બળતો જઈને ઉપર ચાલે છે ને, ત્યારે આખા દેશની અંદર અજવાળું થાય, ફલાણાનો દીકરો ધૂળે જ ગાંડા સારું કામ કરે છે. એ ઉતાવળો નહીં થતો, પણ રાહ જોવી પડે છે એની. અને હંમેશા કદાચ મગજ શાંત રાખીને કરો ને, ઉપરવાળાને દરેકની ખબર પડે છે, તમારા ભગવાન માતાજીને દરેકની દયા આવે છે. એક દિવસ આમ કરીને ખાલી આશીર્વાદ લે કે જા દીકરા સુખી થા. જો તમારી હાથ પીડી ખાય ત્યાં સુધી ના ખૂટે ગાંડા. રામ હું દરેકની એ જ દાખલો આલું કે અત્યારે ભલે તમે તમારા જોડે જેટલું હોય એટલું કોઈને આલાય નહીં, મહેનતનું છે, પણ એના સાથે સાથે કોઈક જીવ જંતુનું થોડું ઘણું પુણ્ય કરજો ને. એના જીવ જંતુને તમારા ઘરના આંગણે ખવાડશો ને, કોઈ કૂતરું આવ્યું, કોઈ પક્ષી આવ્યું, એને લાકડી લઈને ભગાડતા નહીં. એ તો
ખાવા માટે કૂતરું પૂંછડી આમ આમ હલાવે ને, એને એવું કહેજો ઘરમાં રોટલી નહીં તો 5 રૂપિયાનું બિસ્કિટ લાવીને ખવડાવી દેજો ગાંડા, એ જીવ રાજી થઈ જાય. આવા બધા જીવ રાજી થાય ને તો તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જાય. તમારી માતા રાજી થઈ જાય તો મારા નાથ સુધી તમારી અરજી મોકલી દે કે લે મારા નાથ મારી વસ્તી આટલું બધું કરે છે દાન પૂન, મને માતાને રાજી રહેવા દેજે. ગમે એવા સંકટ દૂર કરી આલે, ગમે એવું દુઃખ ભાગીને ભૂકો કરી નાખે, એના માતા કહેવાય. તમે અત્યારે શું હાલો છો તમારી માતાને? તમારી માતાના ખાતામાં કોઈ વ્યક્તિ માળા નાખે છે, રામ રામ કરીને કોઈ કરે છે, એનું બેલેન્સ बढ़ાવે છે? મને હા કે ના તો કહેજો. રામ કોઈ દીકરીઓ કરે છે, કોઈ દીકરા કરે છે, કોણ કરે છે? તમે નાખો છો? આ SBI નું ખાતું ખોલાડ્યું મોટું, બરાબર છે, એની અંદર પૈસા જોઈએ કે નહીં? 2-5 હજાર રૂપિયા જોઈએ કે નહીં? અને એ 2-5 હજાર રૂપિયા અંદર નાખ્યા હશે ત્યારે હાલશે ને, એમનું એમ ખાલી ખાતામાં કોણ હાલશે? નહીં હાલે ને. તો અત્યારે તમને હું કહું કે રામ રામ બોલવાથી એ તમે 1-5-10 મિનિટ બોલજો, અને 2 માળા થાય તો કરજો, અને 5 થાય તોય કરજો. કોઈ વ્યક્તિ 11 કરી શકે છે, કોઈ 21 કરી શકે છે, જેની જેવી શક્તિ. પણ આટલું કર્યા પછી પ્રાર્થના કરજો કે મારા નાથ મારી ચામુંડાના ખાતામાં જમા કરી દેજો. કદાચ કોઈએ 20 કર્યા હશે ને, એ મારા નાથ મારી મહાકાળીના ખાતામાં જમા કરજે ગાંડા. તમારી માતાઓના ખાતા ઉભરાઈ જાય. એ વ્યાજ તમારી વસ્તી ખાય, તમે ખાઓ, ખૂટે નહીં. એટલે કહું કે આ જપવાનું કામ ચાલુ કરી દેજો રામ નામનું. અહીં બધું સાંભળો જ, અહીં બધું નીકળે છે. આ બાજુ સાંભળે છે, આ બાજુ કાઢી નાખે છે. માતાજી અમને સીધા મુદ્દામાં કહી દે ને, આ દુઃખ પડે છે, આ મટી જાય કે નહીં? તમારા ભાવ ખાतिर તમારી માતા લાઈનમાં ઊભી રહે. આજ કંઈક સારી સલાહ આલવા ઉતરી છે ને, કદાચ કોઈ પેઢીમાં જાગૃત બની છે ને, એને સાથ સહકાર આલજો. એવી રીતે તમારી માતા મને સાથ સહકાર આલીને ઊભી છે ને, એટલે હું બોલું છું ગાંડાઓ. બરાબર છે ને? પણ એટલે તમને કહું કે કામ ભલે આખી જિંદગી તમે કરવાના, નહીં કરવાના એવું નહીં. કામ 24 કલાક કરવું પડશે ને, મહેનત કર્યા વગર કોઈ ખાવા નહીં મળે. બરાબર? એ વાત સત્ય જ. બાપ દાદા કરતા આયા અને અત્યારે કરવું પડશે. પણ ખાલી 10 મિનિટ ઉઠી તમારી માં સામે બેહી જાય, દરેક દીકરા દરેક સભ્ય ઘરના જે તે હોય, દીકરી દીકરા દરેકની બિહાડીને ખાલી એકવાર પ્રાર્થના કરી, અને કોઈ વડીલ હોય ને 2 માળા 5 માળા થાય એ તમારી માતાના ખાતામાં જમા કરી દેજો. એનાથી તમારી માતાને સત મળે. શું મળે? સત મળે. અને સત મળે એટલે તમારી ઉપર કૃપા કરે, દયા કરે, તમારા કષ્ટ હણી નાખે, તમને નડવાવાળા દેવને ભાંગીને ભૂકો કરી નાખે. એનું નામ માતા કહેવાય. એટલે કેવું પડે કે માતાનું ખાતું ખાલી હોય ને તો શું કરે માતા? ખાલી ખાલી શું કરે? કશું થાય નહીં. અરે ગમે તેવું કદાચ તમને દુઃખમાં દુઃખ પડી ગયો હશે ને, ગમે તેવો કષ્ટ આવી ગયો હશે ને, મને સિંગારની પીડીની એ ઉગતાની મેરે ખાલી 2 અગરબત્તી કરીને આયાત કરજે કે માં આટલું મટાડી હાલ, જા હું મેરડી બેઠી, પાછી પડવું નહીં. પણ મેં એટલા માટે કીધું કે જા, કોઈ ભાવે, કોઈ દીકરો, કોઈ દીકરી કદાચ કોઈ એવી વસ્તુ લાઈન હાલે છે ને, એનો જન્મો જન્મના કષ્ટ ભાંગી નાખું ગાંડા હું મેરડી. પણ શું કામ? કે આ દરેકને લાગુ પડે એવું કે રામ નામની માળા લાયો હોય અને મન કે માં કદાચ આ દરેકના ઘેર સુધી એની માતાના નામથી જપી રાખે, આ માળા એના સુધી પહોંચી જાય, એવી આશા નાખે ને, એના જન્મ જન્મના કષ્ટ કાપી નાખું ગાંડા. રામ શું કે જે કદાચ મન લાગતું વસ્તુ કદાચ મારા સુધી પહોંચાડે, એવી કોઈ આશા રાખે કે માં કદાચ
આટલા બધા દુખિયારા આવે છે તારા પારે, લે માં આ કદાચ કોઈ વાહન લઈને આવે છે અને કોઈ ચાલતા આવે છે, હેડતા આવે છે, કોઈ ભાડાથી આવે છે, પણ માં કદાચ હું આટલી છૂંદડી લાવ્યો છું અને માં એની કુળદેવીના નામથી કદાચ મારા તરફથી આલુરમાં એની માતા સુધી પહોંચી જાય તો હું મેરડી એવું કહું, કદાચ જે વાહનવાળા કોઈ દીકરા હશે ને એના વાહનના સ્ટેરિંગ ઉપર બાંધી દે ને એની માતાને બેહાડી રાખું ગાંડા. રામ એ યોગ્ય વસ્તુ. તમે છૂંદડી આલો એ દરેકના વાહન ઉપર ચડી જાય. તમે કોઈ વ્યક્તિ કદાચ કોઈ માળા લાવ્યો હશે તો એ દરેકની જપવા કામ લાગી જાય. રૂપિયાની કોઈ જરૂર નહીં ગાંડા. રામ એ એક વાર કદાચ જ્યાં સુધી જીવે જાગે ત્યાં સુધી એની ગળામાં એને યાદ આવે કે ફલાણા વ્યક્તિએ મને આલેલી, ભગવાન એનું કલ્યાણ કરે ગાંડા. તમને આવડતું નહીં, તમે માગવા માગીને શું માગો છો? હા મારું દુઃખ મટાડ દેજે, મારા સંસાર સુખી રહે, મારો પરિવાર સુખી રહે, મારા દીકરા દીકરી સુખી રહે. અરે એવું કંઈક માગી લો કે માં મારી માં મળી જાય ને, બસ આટલું જોઈ, બીજું કશું જોતું નહીં. ગાંડા 12 મહિના ના થાય તમારી માતાને સપને વાતો કરાવી દઉં. એ એવું બોલે છે, એ પ્રાર્થના મન કરે છે કે માં દુખિયારા આવે છે ઠેઠ ઘેર ઉધી આવી જાય છે, માં બહુ દુઃખી થાય છે, તારા નામથી આવે છે, કંઈક હારી એ કૃપા કરજે, એનું દુઃખ મટી જાય, એ હારે માર્ગી લાગી જાય, એની માં મળી જાય, એવી આશા લઈને બેઠો છે ને. એટલે હું મેળે એવું કહું ગાંડા, પાછી નહીં પડું. તો હું દરેકને એવું કહું કે તમારે ઘેર માતાજી ધૂણે જ, કોઈ દીકરી ધૂણે જ, કોઈ દીકરો ધૂણે જ, એને માન સન્માન આલજો, એને પ્રેમ આલજો કે તું અમારી માં કહેવાય છે, અમારું દેવ કહેવાય છે. રામ રામ એના શરણમાં નમી અને ફૂલોથી વધાઈને કહેજે કે તું આજ સુધી અમારું મળ્યું નહીં પણ આજ જાણવા મળ્યું, લે તને રાજપાટ આલું. મારે કશું નહીં જોતું, કોઈ વેણ વધાવવા નહીં જોતા, મારે તારા જોડે કોઈ પુરાવા નહીં માગવા, પણ તું અમારું છે ને હું તારો જ. દેવ ઓટોમેટિક તમારી ઉપર કૃપા કરે. દેવ ઓટોમેટિક તમારી એ દુઃખના કષ્ટ ભાગી નાખે. કદાચ એ બોલે એવું કે 12 મહિનામાં આ વસ્તુ કરી આલી જા, તો હું મેળડી એવું કહું, તમારું દેવ વાહન લઈ આલે. પણ એની ઉપર શંકા કાઢી દેવી પડે છે. કોઈક ધૂણિયા છે કે છે આનું માતા આવે હાચી આવે ખોટી આવે, કોઈક કહે છે કે માતા હાચી છે પણ થોડું બંદોબસ્ત કરવું પડશે. હો લાવ એ માતાને લીંબા બીંબા કાપી અને એને ઉતાર દેશે ને એ દીકરી તકલીફ કરી અને કંઈક ધૂણી એનું શરીર ભાગી નાખશે ગાંડાઓ. કંઈક એ દીકરીઓ ધૂણી ને અત્યારે કંઈક દીકરીઓ માતાઓ આવી અને જતી રહી. એટલે હવે સમાજમાં નીચું જોવે છે કે જો આજકાલના એ માતાવાળા થઈ ગયા છે. અત્યાર સુધી અમે ભક્તિ કરી પણ અત્યારે અમારી માતા મઢમાં નહીં. તો તમે આ બધું છેડખાની નહીં કરી હોત ને તો અત્યારે મઢમાં માતા બે એક નહીં ગાંડા. અમુક બુવાએ કે અમુક દીકરાએ એ કામ કર્યું કે દુખિયારા દુઃખી થઈને આવ્યો છે, અત્યારે મારા જોડે બેઠા છે ને, હું આમ હાથ લાંબા કરું તો મારો દુખિયારો શું કરશે? દુઃખ લઈને આવશે કે માં તું કે એટલું કરવા તૈયાર છું. હું કહું કે લે 5000 રૂપિયા મૂકવા પડશે તો આ વસ્તી મૂકે કે નહીં? આવું બધું કદાચ હું આ દુખિયારાનું ભંડોળ ભેગું કરું ને તો રાતો રાત કરોડપતિ બની જાઉં ગાંડા. કઈક ગાડીઓ લઈ લીધી હોત અત્યારે કોકની મંગાવી નહીં પડે, કોક જોડે માગવી નહીં પડે કે લાવજો રવિવાર ભરવા જવું. પણ આ ધર્મનું નહીં જોતું, કોક ગરીબને છહારો આલવા બેઠી એટલે સત મળ્યું, એટલે આ સ્ટેટ ઉપર ચડીને ચડાય નહીં. મારી વસ્તીની હાથ પીડી આ ભુવાપણી કરતી જતી રહી. એમ અત્યાર સુધી આટલી બધી જાગૃત નહીં હતી ને, તો હું દરેકને કહું, હું એવું કહું થોડી વાર લાગશે, બરાબર, વાર ભલે લાગે પણ એક દિવસ જગત જોતું રહી જાય. આખું જગત તમારી હાથ પીડી સુધી યાદ કરે. રામ દુનિયા તમને રામ રામી કરે, જય માતાજી કરે. અને કદાચ એ દીકરો જગતમાં ના રહે ને એની વસ્તીને બે હાથ જોડીને પ્રાર્થના કરે કે રામ રામ.
તું કે એની વસ્તીને એ દીકરો એવું કહી દે, રામ રામ ફલાણાનો દીકરો હતો, ફલાણી બાઈનો હતો, ફલાણી માતા જ હતી, એનું નામ લઈ અને અમર કરી નાખે. તો હું એવું કહું, મારી વસ્તીને કોઈ માન સન્માન નહીં જોતું, અત્યાર સુધી કોઈ માન સન્માન નહીં જોતું. હું એટલું ધારું છું, મારો દીકરો એટલી પ્રાર્થના કરે છે, માં દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય. હું આટલી પ્રાર્થના કરીને બેઠો, આવી પ્રાર્થના મારા સુધી પહોંચાડે છે કે માં હું જાણું નહીં, પણ બે હાથ જોડીને તારા શરણમાં બેઠો છું કે આ દરેક દુખિયારા દુઃખ લઈને બેહે છે ને, એનાનું દરેકનું ભલું થાય. ગમે તેવું કષ્ટ હોય માં, થોડો સમય રાહ જોઈ, પણ આ કષ્ટનું નિવારણ આવી જાય ને માં, તારી મારી આબરૂ નહીં જાય. રામ રામ. જાતે એનું સમાધાન કરીને જાતે અરજી કરવી પડે છે કે અત્યાર સુધી જાણ્યું નહીં એટલે અમે ફાંફા માર્યા છે, દુનિયા દોડ્યા, દુનિયાના મંદિર મંદિર ગયા છે. પણ એ દેવ, આજથી તું મારો હું તારો, જો જગતમાં બીજો કોઈ વચ્ચે આવે નહીં. ભરોસો દેવનો હોય, ભરોસો માતાનો હોય ને, તેદાર તમારી માતા તમારા ખામે ઊભી રહે, હાડી ખામ. આ બધું કરવું પડે છે, સમજવું પડે છે, આ જાતે માઇન્ડમાં ઉતારવું પડે છે. કોઈની પ્યાલાની માતા નહીં કે આમથી આમ તાજપુર, આમથી આમ. તમારી માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે માં ઘરની વહુ કહેવાય, આ ઘરની દીકરી કહેવાય. પારકે ઘર જશે ને માં, સમાજમાં વાતો થશે કે મારી ફલાણાની દીકરી ધૂણે છે, માં આ દીકરા છે આ વસ્તીમાં, કાકાનો મામાનો જે તે અમારા ભાઈનો દીકરો છે, માં એને કોઠે તું ટ્રાન્સફર થઈ જશે. તો તમારી માતા એટલી બધી ગાંડી નહીં કે દીકરીની ભેગી જતી રહે, એ વસ્તીમાં ઊભી રહી જાય, કોઈક દીકરો અપનાવી લે. આવું બધું તમે કરવા નહીં માંગતા તો હું શું કરાવું? તમને રસ્તા કાઢી આલું, તમારી માતા સુધી પહોંચવાના રસ્તા કાઢી આલું. રામ.